નમસ્કાર વિદ્યાર્થી બહેનો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં ચેપ્ટર 11 રચનાઓનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 11.1 માં દાખલા નંબર 3 નીચે આપણે માપના ખૂણાઓની રચના કરો. તો આમાં તમને હું પહેલો દાખલો ગણાવી દઉં છું. બીજા બે દાખલા છે એ તમારે જાતે એમાં રચના દોરવાની છે અને રચનાના મુદ્દા લખવાના છે. કેમ કે બધામાં આ જ રીતના આવશે. હું તમને એનો એક સમજાવી દઉં છું. તો જોઈએ આપણે દાખલા નંબર 3 માં પહેલો છે 30 અંશના ખૂણાની રચના કરવી. તો 30 અંશના ખૂણાની રચના કરવા માટે પહેલા તો આપણે એક કિરણ AB લેશું. તો જોઈએ આપણે એક કિરણ આપણે AB દોરી. ત્યારબાદ આપણે પરિકરની મદદથી કોઈ પણ ત્રિજ્યા લઈ પરિકરની મદદથી કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળનો ચાપ દોરશું. તો આપણે પહેલા પરિકરને A ઉપર રાખશું અને આપણે આપણી રીતના અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ દોર્યો. જે કિરણ AB ને X બિંદુમાં છેદે છે. અહીં આપણે X નામ આપ્યું. હવે આપણે તે જ ત્રિજ્યા જે AX સુધી જે આપણે ચાપનો માપ લીધો હતો તે આપણે બદલવાનો નથી. પ્રથમ આપણે A ઉપર કેન્દ્ર લીધો તો હવે આપણે X ઉપર કેન્દ્ર લઈ અને જે પ્રથમ ચાપ દોરેલો છે એને છેદશું. તો જ્યાં છેદ બિંદુ આવે તેને આપણે y માપ નામ આપશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી જોઈએ તમે કે એક રેખા આપણે એક કિરણ આપણે AB દોરી. ત્યારબાદ આપણે A ને કેન્દ્ર લઈ કોઈ પણ માપનો આપણે અનુકૂળ માપ લઈ અને ચાપ દોર્યો જે AB કિરણને X બિંદુમાં છેદે છે. ત્યારબાદ આપણે એ જ માપ રાખવાનું છે, માપ બદલવાનો નથી. હવે આપણે પરિકરને X ઉપર રાખીને જે આ પ્રથમ ચાપ હતો તેના ઉપર છેદતો બીજો ચાપ દોર્યો. તો તેનો બંનેના છેદ બિંદુને આપણે શું નામ આપ્યું? Y. અને AY કિરણ આપણે દોરી છે. તેમાંથી પસાર થાય છે A અને Y માંથી. આ કિરણ આપણે દોરી. હવે આપણે કેટલાનો ખૂણો બની ગયો? 60 અંશનો. આને તમે માપ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ છેદ બિંદુમાંથી
પ્રથમ